પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ટ્રી ગણેશા આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઇતિહાસ રચ્યો છે। પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા 8 વર્ષથી ઉજવાતો ટ્રી ગણેશા મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે। એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે। લાખો યુવાનોની સહભાગિતા જોવા મળી છે। ટ્રી ગણેશામાં સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ ચળવળ અંતર્ગત વિરલ દેસાઈ પાછલા 8 વર્ષોમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને પર્યાવરણ સેનાની તરીકે તૈયાર કર્યા છે। આ મહોત્સવમાં સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયેલા છે, જેના સમર્થનથી આ અભિયાનને વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે। વિરલ દેસાઈએ જણાવ્યું, ટ્રી ગણેશા એકમાત્ર ઉત્સવ નથી, પરંતુ એક એવી ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરી આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે। એશિયા બુક ઓફ રેકોર્ડની ઓળખ આપણી મુહિમની સફળતાનો પુરાવો છે। ઉલ્લેખનીય છે કે ટ્રી ગણેશામાં દર વર્ષે પર્યાવરણ કેન્દ્રીય વિવિધ થીમ પર સ્ટડી ટ્રસ્ટ કરવા યોજવામાં આવે છે। અંતર્ગત બાયોડાયવર્સિટી, ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન તેમજ અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ રાખવામાં આવે છે। અભિયાનની આંતરરાષ્ટ્રીય ઓળખથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે। વિરલ દેસાઈએ આ સફળતા બદલ સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમના સહયોગ વિના આ મુહિમ આટલી ઊંચાઈએ પહોંચી શકી ન હોત। વિરલ દેસાઈ અમે છે ને દર વર્ષે ટ્રી ગણેશા લાવીએ છીએ। 2018થી ટ્રી ગણેશા લાવીએ છીએ। 8 વર્ષ જેવું થયું છે અને 8 વર્ષના જે રેગ્યુલર જે અમે કર્યા છે તેમાં 1 લાખ લોકો લગીન પહોંચ્યા છે અને 1 લાખ લોકોને પર્યાવરણ સેનાની બનાવ્યા છે। એટલે દર વખતે પ્રકૃતિને કંઈ અલગ થીમ પર દર વખતે આપણે ટ્રી ગણેશા લાવીએ છીએ, જેમાં ઘણા બધા બાળકો સ્કૂલના, કોલેજના, ઇન્સ્ટિટ્યુશન્સના એ લોકો આવે છે। આર્કિટેક્ચર લગીનના છોકરાઓ આપણે ત્યાં આવે છે અને એ સંવાદ થાય છે। એ સંવાદમાં આપણે કશે ને કશે પર્યાવરણને કેવી રીતના આપણે સાચવવું જોઈએ, પર્યાવરણને કેવી રીતે જાળવણી કરવી જોઈએ, ક્લાઇમેટ ચેન્જથી થતી અસરો, એ બધાને માટે આપણે જાગૃતતા લાવીએ છીએ। આ વખતની અમારી પર્યાવરણની જે થીમ છે એ રિવાઇવલ ઓફ લોસ્ટ બાયોડાયવર્સિટી છે અને ખાસ કરીને આપણે બાયોડાયવર્સિટી, આપણે જંતુઓ, પક્ષીઓ, એ બધું આપણે ઓછા થઈ રહ્યા છે, તો ક્લાઇમેટ ચેન્જ અને નોઇઝ પોલ્યુશન અને લાઇટ પોલ્યુશનને આપણે કેવી રીતના ઓછું કરીએ અને કેવી રીતે આ બાળકો જાગૃત થઈને આવનારા સમયમાં સારા સિટીઝન્સ થાય, એને માટે આપણે એ પ્રયાસ કરી રહ્યા છે। આ જે રેકોર્ડ જે છે એ એશિયા બુકનો છે અને ખાસ કરીને આટલો લાંબો ઇકો ફેસ્ટિવલ થઈ રહ્યો છે કે જે 10 દિવસ 8 વર્ષ લગીન કરવામાં આવ્યો છે। પર્યાવરણની આટલી બધી માહિતી આપવામાં આવી છે, છોકરાઓને પર્યાવરણ સેનાની બનાવવામાં આવ્યા છે અને 1 લાખથી વધુ આપણે બાળકો કે મોટા છોકરાઓને આપણે પહોંચ્યા છે અને 56,000 વૃક્ષો રોપ્યા છે। તેનું એક ફેસ્ટિવલ કે જે રિલિજન સાથે જોડાયો છે, એનું આ રેકોર્ડ છે અને આ રેકોર્ડમાં ખાસ કરીને હું ઉલ્લેખ કરવા માંગીશ કે સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત એ લોકો અમારી સાથે છે અને એ બધાના અધિકારીઓ જે યોગ્ય આપણે બધા છોકરાઓને જે આપણે અવેરનેસ પ્રોગ્રામ્સ ને બધા આપતા રહે છે અને હું એ લોકો બધાનો આભાર માનું છું અને હું શેર કરવા માંગુ છું એ લોકો સાથે આ રેકોર્ડ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।